ભાવનગરના કાળુભા રોડ પર શ્રમિક કોમ્પ્લેક્સમાં આગ પ્રકાશમાં આવી છે। શ્રમિક કોમ્પ્લેક્સમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે। હોસ્પિટલમાંથી 15થી 20 જેટલા લોકોને રેસ્ક્યુ કરાયું છે। શુભમ ન્યુરોકેર હોસ્પિટલમાં ફસાયેલા દર્દીઓને પણ રેસ્ક્યુ કરાયું છે। રેસ્ક્યુ કરાયેલી કામગીરી હાથ ધરવામાં આવી છે। અમારી ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો। બ્યુરો રિપોર્ટર હાર્દિક શુકલ।